ક્રેન દ્વારા નો પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતા ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓ માત્ર વાહન જ ટ્રો કરીને લઈ જાય છે એવું નથી. હવે તો ક્રેન દ્વારા નો પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતા ક્રેનના કર્મચારીઓ વાહનો ઉઠાવવાની કામગીરી દરમિયાન વિડીયો ઉતારનારા લોકોને પણ ક્રેનમાં બેસાડીને લઈ જાય છે. વાત જરા ગળે નહીં ઉતરે પણ વાત એકદમ સાચી છે. જો તમે વાહનો ઉઠાવવાની કામગીરી દરમિયાન વિડીયો ઉતારશો તો ક્રેનના કર્મચારીઓ ગુંડાગીરી કરી તમને પણ બૂચી પકડી ક્રેનમાં બેસાડી ઉઠાવી જશે અને ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરી સામે તમે કંઈ જ નહીં કરી શકો, વિડીયો ઉતારોની બૂમો પાડી શકશો. દ્રશ્યો સુરતના છે, જ્યાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો આ ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે ક્રેન નો પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનને બદલે વિડીયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રાફિક ક્રેનના કર્મચારીઓ વાહન ઉઠાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત એક યુવકે કર્મચારીઓની કાર્યપદ્ધતિનો મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આથી ઉશ્કેરાયેલા ક્રેન કર્મચારીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જોતજોતામાં મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો અને અંતે બળજબરીપૂર્વક યુવકને પકડી પોલીસ ક્રેનમાં બેસાડી દીધો હતો. આમ ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની દાદાગીરી તો જુઓ.